નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. મહત્વના સમાચારની શરૂઆત કરીશું જામનગરથી. વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જામનગરના સંભવતઃ પ્રવાસને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રાતવાસો કરે એવી પણ સંભાવના છે. વહીવટી અને પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. સર્કિટ હાઉસના પ્રથમ માળે આવેલા રંગમતી કક્ષમાં વડાપ્રધાન રાતવાસો કરશે. કક્ષને રંગરોગાન અને અન્ય ખૂટતી સામગ્રીઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો માટે પણ તૈયારીઓ બંને તરફ લાકડાની આળસ ઉભી કરવામાં આવી રહી છે. રિલાયન્સના વનતારા અને જામ સાહેબની મુલાકાત કરે તેવી સંભાવનાઓ છે. 6 IPS, 37 DY SP અને 67 PI, 150 PSI પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત 1500 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.